હેલો એન્ડ વેલકમ ડિયર સ્ટુડન્ટ્સ. ઓકે, સો આજના લેક્ચરમાં આપણે એક મસ્ત ચેપ્ટર સ્ટાર્ટ કરવાનું છે, ધેટ ઇઝ આંકડાશાસ્ત્ર, સ્ટેટિસ્ટિક્સ. ઓકે, ઇંગ્લિશમાં એને કહેવાય સ્ટેટિસ્ટિક્સ. ઓકે, હવે આ ચેપ્ટર એ મેથ્સનું વન ઓફ ધ ઇઝીએસ્ટ અને વન ઓફ ધ ઇમ્પોર્ટન્ટ એન્ડ કમ્પલસરી ચેપ્ટર છે. ઓકે, આના પહેલાં આપણે એક એવું બીજું ઇઝી અને ઇમ્પોર્ટન્ટ ચેપ્ટર જોયું હતું, ગણિતીય તર્ક. ઓકે, એટલે આ બંને ચેપ્ટર એવા છે કે જેમાંથી એક ક્વેશ્ચન કમ્પલસરી તો આવે જ છે, રાઈટ, અને સૌથી ઇઝી ટાઈપના ક્વેશ્ચન્સ હોય છે. એટલે તમે કોઈ પણ પેપર જો સોલ્વ કરવાનો ટ્રાય કરો, યા તો ફાઇનલ તમે જ્યારે JEEની એક્ઝામ આપવા જાઓ ત્યારે તમારે પહેલાં ગણિતીય તર્ક અને આ આંકડાશાસ્ત્ર એ બે ચેપ્ટરના બે ક્વેશ્ચન તમારે સોલ્વ કરવાના, રાઈટ. ગેરંટી તમને એ બંને ક્વેશ્ચન આરામથી આવડી જશે અને 8 માર્ક્સ તમારા આવી જશે. ઓકે, સો આ ચેપ્ટર એ પોઈન્ટ ઓફ વ્યૂ બહુ જ ઇમ્પોર્ટન્ટ છે, એકદમ રોકડા માર્ક્સવાળું આ ચેપ્ટર કહેવાય. ઓકે, સો આજના લેક્ચરમાં બેઝિકલી આપણે આ ચેપ્ટરની થિયરી જોવાના છે. ઓકે, બહુ ઓછી થિયરી છે અને ફોર્મ્યુલા ઇમ્પોર્ટન્ટ છે અને બહુ ઓછી ફોર્મ્યુલા છે. એવું નહીં કે ફોર્મ્યુલાનો ઢગલો છે, રાઈટ, માપની ફોર્મ્યુલા છે. સમજવાનું છે થોડી એની થિયરી, સમજશો તો યાદ રહી જશે. ઓકે, સો હવે આજની થિયરી સ્ટાર્ટ કરીએ તો પહેલાં તો આ ચેપ્ટરનો ટોપિક છે માહિતી, રાઈટ. તો માહિતી મુખ્યત્વે કેટલા પ્રકારની હોય છે? તો જો મેં તમને એક ચાર્ટ બનીને સિમ્પલ આપેલું છે કે માહિતી મેઇનલી બે ટાઈપ્સની હોય, એક અસતત માહિતી અને બીજી છે સતત માહિતી. ઓકે, આ વસ્તુ જે છે એ તમે 10th સ્ટેન્ડર્ડમાં પણ ભણી ગયા હતા અને 11thમાં પણ તમે ભણી ગયા છો NCERTમાં. ઓકે, તો માહિતી મુખ્યત્વે બે ટાઈપની હોય, એક અસતત માહિતી અને બીજી સતત માહિતી. ઓકે, તો અસતત માહિતીના પાછા બે પ્રકાર, એક તો અવર્ગીકૃત અને બીજી વર્ગીકૃત. ઓકે, તો અને બીજું છે આ સતત. તો સતત કઈ ટાઈપનું હોય ને એ પહેલાં જોઈ લો. તો સતતમાં આવી રીતે તમને વર્ગ આપેલા હોય, અને શું કહેવાય અંતરાલ, અથવા તો તમે આને વર્ગ પણ કહી શકો છો, અને શું કહેવાય બીજું વર્ગ પણ કહી શકો છો. ઓકે, સો આ રીતના તમને વર્ગ આપેલા હોય. ઓકે, અને બાજુમાં તમને આવૃત્તિ આપેલી હોય. આ જે FI છે ને, FI, એને શું કહેવાય? આવૃત્તિ. ઓકે, હવે આવૃત્તિને ઇંગ્લિશમાં શું કહેવાય? તો ફ્રીક્વન્સી. ઓકે, તો હું શબ્દ ફ્રીક્વન્સી જ બોલીશ અહીંયા. ઓકે, તો તમારે સમજવાનું કે આઈ એમ ટોકિંગ અબાઉટ FI. ઓકે, તો આ ટાઈપની માહિતી જો ઇન્ફોર્મેશન પરફેક્ટલી લખીને આપેલું હોય આવી રીતે, બરાબર, વર્ગવાઇઝ, તો એને સતત માહિતી છે એવું કહેવાય. ઓકે, આ બાજુ આવો તો અવર્ગીકૃત માહિતીમાં સિમ્પલ તમને આવો ડેટા આપેલો હોય, એક ગમે તે રીતે આડાઅવળી ગમે તે ડેટા આપેલો હોય તો એને અવર્ગીકૃત કહેવાય, બરાબર. અને વર્ગીકૃતમાં તમને આ જ ડેટા આપેલો હશે પણ સાથે સાથે એની તમને આવૃત્તિ આપેલી હશે, ફ્રીક્વન્સી આપેલી હશે, રાઈટ. એટલે અસતતમાં માહિતી બે ટાઈપની હોય, અવર્ગીકૃત, વર્ગીકૃત. વર્ગીકૃતમાં ફ્રીક્વન્સી સાથે તમને તમારો ડેટા આપેલો હોય, માહિતી આપેલી હોય, જ્યારે અવર્ગીકૃતમાં ખાલી તમને ડેટા આપેલો હોય. ઓકે, હવે આ જે વર્ડ છે ફ્રીક્વન્સી, આવૃત્તિ, એનું મિનિંગ શું તો સમજો. અહીંયા તમને એક ટેબલ લખીને આપેલું છે. આ જે વસ્તુ છે ને હું ટેબલના ફોર્મમાં એને લખું છું, XI, અને અહીંયા છે FI. ક્લિયર? ઓકે, ડેટા કેટલા આપેલા છે મને? 1, પછી આપેલા છે 3, પછી 4, પછી 2 અને લાસ્ટમાં 5. ચલો, એકની આવૃત્તિ કેટલી છે? 3. 3ની આવૃત્તિ 2, પછી 3, 4 અને 5. ઓકે, હવે આ આવૃત્તિનો પ્રેક્ટિકલ મિનિંગ શું થાય છે? તો આ આવૃત્તિનો પ્રેક્ટિકલ મિનિંગ એ થશે કે આ જે 1 ડેટા છે ને, 1 એ 3 વખત લખેલો છે. આપણો જે આખો ડેટા છે ને આવી રીતના આખો આ લાંબો હોરિઝોન્ટલ ડેટા, આ આડો ડેટા. ઓકે, એમાં 1 એ કેટલી વાર લખેલો છે? 3 વખત. તો 1 ને 3 વખત ના લખવા પડે એટલે હું એક જ વખત લખું એને, અને બાજુમાં એની ફ્રીક્વન્સી બતાવી દઉં. ફ્રીક્વન્સી યાર એટલે તમે કોઈ વસ્તુ કેટલી વખત રિપીટ કરી રહ્યા છો એને સિમ્પલ લેંગ્વેજમાં કહેવાય ફ્રીક્વન્સી, આવૃત્તિ. કોઈ વસ્તુને તમે કેટલી વખત લખી રહ્યા છો, એકની એક વસ્તુ જો ઘણી બધી વખત આવતી હોય, રાઈટ, તો એને બહુ બધી વખત લખવાની જગ્યાએ એક જ વખત લખીએ તો એને કયા ફોર્મમાં લખેલું કહેવાય? આવૃત્તિના ફોર્મમાં. ઓકે, બીજું કે આજે 3 છે આપણો ડેટા, એ 2 વખત આવ્યો છે, 4 એ 3 વખત આવ્યો છે, 2 એ 4 વખત લખેલો છે, અને 5 એ 5 વખત લખેલા છે. ઓકે, એટલે આ રીતે જો 1, 1, 1, પછી 3, 3, પછી 4, 4, 4, પછી 2, 2, 2, 2. ઓકે, અને પછી 5, 5, 5, 5, 5. આ રીતે બધો ડેટા લખવાની જગ્યાએ, મજૂરી કરવાની જગ્યાએ એકને એક જ વખત લખો, પણ એક કેટલી વખત રિપીટ થયેલો છે? 3 વખત. તો એને આપણે આ રીતે લખીએ. તો આ એક બેઝિક મિનિંગ છે આવૃત્તિનો. ક્લિયર? તો ઇન શોર્ટ માહિતી કેટલા પ્રકારની છે એ તમને અહીંયા સમજણ પડી ગઈ હશે. ક્લિયર આટલી વસ્તુ? ઓકે, આપણો નેક્સ્ટ ટોપિક છે હવે મધ્યક. બરાબર, મેઇન તો બે વસ્તુ હોય, મધ્યક, મધ્યસ્થ. ઓકે, તો એમાંથી મધ્યક એટલે શું? તો મધ્યક આપણને ખબર છે કે જેટલો ડેટા આપેલો હોય બધાનો સરવાળો ભાગ્યા n. n શું છે? તો કુલ અવલોકનોની સંખ્યા. એ સિમ્પલ સૂત્ર છે, રાઈટ. તો એને શેના વડે દર્શાવવામાં આવે છે? x બાર વડે. મધ્યકને શેના વડે દર્શાવાય? x બાર વડે. ઓકે,
હવે આપણી જોડે ટોટલ 1 2 3 અલગ અલગ ટાઈપની માહિતી છે. ત્રણ માહિતી માટે મધ્યક શોધવાનું સૂત્ર અલગ અલગ હોય. ઓકે, તો પહેલાં આ ટાઈપની માહિતી માટે જો અવર્ગીકૃત માહિતી જો આપેલી હોય અને તમારે એનો મધ્યક શોધવો હોય તો આ ફોર્મ્યુલા યુઝ કરવાની છે. અવર્ગીકૃત માટે કયું છે તો x બાર બરાબર સિગ્મા xi અપોન n. સિગ્મા xi એટલે અવલોકન, બરાબર. xi એટલે પર્ટિક્યુલર અવલોકન, બરાબર. એટલે અને સિગ્મા xi એટલે આ બધા અવલોકનોનો સરવાળો ભાગ્યા n. n એટલે શું તો કુલ અવલોકનોની સંખ્યા, બરાબર. ઓકે, તો તમને એક્ઝામ્પલ આપું. આ એક્ઝામ્પલથી મારે એનો મધ્યક શોધવો હોય તો કઈ રીતે શોધાય તો બધા અવલોકનોનો સરવાળો કરો. 1 + 3 + 4 + 2 + 5. ઓકે, હવે કુલ અવલોકનો કેટલા છે 1 2 3 4 5. આ તમારે સોલ્વ કરવાનું જાતે. તો આ એક ફોર્મ્યુલા છે સિમ્પલ. ચલો, આ ટાઈપની વર્ગીકૃત માહિતી જો આપેલી હોય તો એનો મધ્યક કેમનો શોધાય તો શું કરવાનું ધ્યાનથી જોજો. અંશમાં શું કરવાનું સિગ્મા fi xi. ઓકે, સિગ્માનો મિનિંગ સરવાળો. કોનો સરવાળો તો fi * xi નો. જો fi * xi નો સરવાળો કરવાનો, આ બધા fi * xi નો સરવાળો કરવાનો ભાગ્યા n. હવે n શું છે તો n એ છે સિગ્મા fi. હવે સિગ્મા fi એટલે શું તો fi નો સરવાળો. fi શું છે આવૃત્તિ, તો બધી આવૃત્તિઓનો તમારે સરવાળો કરવાનો, એ તમારો n થશે. ઓકે, જો આ અવર્ગીકૃત માહિતીનો n અને વર્ગીકૃત માહિતીનો n અલગ અલગ છે. જ્યારે તમને પિક્ચરમાં આવૃત્તિ આપેલી હોય, જ્યારે દાખલામાં તમને આવૃત્તિ આપેલી હોય ત્યારે એનો સ્મોલ n શું થશે તો એ બધી આવૃત્તિનો સરવાળો એ તમારો સ્મોલ n થશે, નહીં કે ટોટલ અવલોકનોની સંખ્યા, રાઈટ. જો અવર્ગીકૃત માહિતી હશે ત્યારે તમારો n એ ટોટલ અવલોકનોની સંખ્યા થશે. ક્લિયર. જ્યારે આવી રીતે ફ્રીક્વન્સી આપેલી હોય ત્યારે તમારો સ્મોલ n શું થશે તો ટોટલ આવૃત્તિઓનો સરવાળો, ધેટ ઇઝ યોર સ્મોલ n. આ વસ્તુ યાદ રાખજો ખાસ, ભૂલ ના પડે, કન્ફ્યુઝ ના થવાય. ઓકે, ચલો નેક્સ્ટ થિંગ કે વર્ગીકૃત માહિતી માટે સિગ્મા fi xi. ઓકે, હવે હું આ પર્ટિક્યુલર જે દાખલો છે આ પર્ટિક્યુલર દાખલા માટે જો મારે x બાર ફાઇન્ડ કરવો હોય તો કેમનો કરવાનો તો આ રીતે ધ્યાનથી જો. x બાર બરાબર 1 × 3 એટલે 3 વત્તા 3 દુ 6 વત્તા 4 તરી 12 વત્તા 2 દુ 4 વત્તા 5 × 5 25 હોલ ડિવાઇડ બાય ટોટલ આવૃત્તિનો સરવાળો 3 ને 2 5 5 ને 5 10 10 ને 4 14 14 ને 3 17. તો આ આવ્યો આપણો મધ્યક. તો આ તમારે જાતે ફાઇન્ડ કરી લેજો. ઓકે, હવે સતત માટેની વાર્તા સહેજ અલગ છે. સૂત્ર અનુવાદ છે. સૂત્ર અનુવાદ વાપરવાનું. x બાર = સિગ્મા fi xi અપોન n. અનુવાદ સૂત્ર છે, બટ અહીંયા xi બદલાશે. તો આ તમને લગભગ ખ્યાલ જ હશે કે આ ટાઈપની જો સતત માહિતી આપેલી હોય તો એનો xi શું થશે તો ધ્યાનથી જોજો. તો એની xi ની કોલમ બનાવવી પડે. તો એમાં શું થશે 1 + 5 6 6/2 કરવાના. 6/2 કેટલા થાય 3. પછી 5 + 9 14 14 / 2 7. પછી 9 ને 13 કેટલા થશે 22 22 / 2 11 અને 17 ને 13 30 30 / 2 15. તો આ આવ્યું આપણું xi. હવે શું કરવાનું તો fi * xi એટલે 3 તરી 9 વત્તા 7 દુ 14 વત્તા 11 એકા 11 વત્તા 15 દુ 30 30 ભાગ્યા n. n શું છે અગેન તો સિગ્મા જ્યાં અગેન n = સિગ્મા fi એટલે આ આવૃત્તિઓનો સરવાળો 3 ને 2 5 ને 1 6 7 8. ઓકે, સો આ મધ્યક શોધવાની મેથડ છે 3 અલગ અલગ ટાઈપની ઇન્ફોર્મેશન માહિતી માટે, અવલોકનો માટે. ઓકે, સો વિડીયો પોઝ કરીને તમે લોકો પણ મારી જેમ એકદમ વ્યવસ્થિત રીતે નોટ ડાઉન કરો વિથ ધીસ એક્ઝામ્પલ્સ. ઓકે, ઓકે સ્ટુડન્ટ્સ, તો હવે નેક્સ્ટ જોઈએ આપણે મધ્યસ્થ. બરાબર, તો આપણો જે મધ્યસ્થ છે એને શેના વડે દર્શાવવામાં આવે છે જો તો કેપિટલ M વડે દર્શાવવામાં આવે છે. ઓકે, મધ્યકને x બાર વડે અને મધ્યસ્થને કેપિટલ M વડે દર્શાવવામાં આવે છે. ઓકે, નેક્સ્ટ આપણે ટોટલ 3 ટાઈપની માહિતી જોઈ હતી, અવર્ગીકૃત, વર્ગીકૃત અને સતત. ઓકે, એ ત્રણ માટે પણ આપણે સેપરેટલી મધ્યસ્થ ફાઇન્ડ કરવાની ફોર્મ્યુલા છે. ત્રણ માટે સેપરેટલી મધ્યસ્થ ફાઇન્ડ કરવાની પ્રોસિજર છે. ઓકે, તો ફર્સ્ટ ઓફ ઓલ આપણે જોઈએ અવર્ગીકૃત માટે. તો અવર્ગીકૃત માટે પહેલાં તો તમે જે ડેટા આપેલો હોય આવી રીતના હોરિઝોન્ટલ ડેટા, સૌથી પહેલાં એને તમારે ચડતા ક્રમમાં ગોઠવવાનો. જો સૌથી પહેલાં આપેલી માહિતીને ચડતા ક્રમમાં ગોઠવો. ઓકે, પછી ચેક કરવાનું કે એમાં અવલોકનોની સંખ્યા કેટલી છે. ધારો કે તમને 5 અવલોકન આપેલા હોય તો 5 કેવા કહેવાય અયુગ્મ કહેવાય ને. તો આપણે ચેક કરવાનું કે જો અવલોકનોની સંખ્યા અયુગ્મ હોય તો શું અને જો યુગ્મ હોય તો શું. ઓકે, તો જો આપણા અવલોકનોની સંખ્યા અયુગ્મ હોય તો મધ્યસ્થ શું થશે તો મધ્યસ્થ એ તમારું n+1/2 મૂળ અવલોકન એ તમારું મધ્યસ્થ થશે. ઓકે, અને જો તમારે આ ટોટલ અવલોકનોની સંખ્યા યુગ્મ હોય તો તમારો મધ્યસ્થ શું થશે તો એ n/2 મૂળ પ્લસ n/2 + 1 મૂળ અવલોકન અને હોલ ડિવાઇડ બાય 2. ઓકે, એક્ઝામ્પલ આપું તમને. ધારો કે અહીંયા જુઓ
ઓકે, એક એક્ઝામ્પલ આપું. ધારો કે તમારા અવલોકનો XI આપેલા છે તમને 3 2 5 7 1. ઓકે, આ તમને ડેટા આપેલો છે અને હું તમને એવું કહું છું કે આ ડેટાનો મધ્યસ્થ શોધો. તો સૌથી પહેલાં આપણે એને ચડતા ક્રમમાં ગોઠવો. તો પહેલાં 1 આવશે, બરાબર, પછી 2 આવશે, 3 આવશે, 5 આવશે, 7 આવશે. ક્લિયર? હવે ટોટલ કેટલા અવલોકનો લખેલા છે ચેક કરો. 1 2 3 4 5, 5 અવલોકનો છે. 5 કેવા કહેવાય? અયુગ્મ કહેવાય. તો મારો મધ્યસ્થ કોણ થશે આમાંથી? તો મધ્યસ્થ ટોટલ n કેટલા છે? 5. તો 5 + 1 6, 6 ભાગ્યા 2 એટલે ત્રીજું. એ ત્રીજું અવલોકન જે છે ને, મૂળ અવલોકન, એટલે આનો આન્સર કેટલો આવ્યો? કૌંસનો 3. તો ત્રીજું અવલોકન એ તમારું શું થશે? મધ્યસ્થ. ઓકે, ધેરફોર આઈ કેન ડાયરેક્ટલી રાઇટ m = 3. ક્લિયર? ઓકે, ચલો આના માટે એક તમને એક્ઝામ્પલ આપું. માની લો કે તમને XI ચડતા ક્રમ જ ગોઠવીને આપેલા છે 2 4 6 8 10 અને 12, બરાબર. ટોટલ કેટલા અવલોકનો છે? કાઉન્ટ કરો તો 3 ને 3 6. 6 કેવા કહેવાય? યુગ્મ કહેવાય. તો તમારો મધ્યસ્થ કોણ થશે? તો જો, તો 6 છે ને, તો 6/2 અને 6/2 + 1 એટલે એના પછીનું યાર, એટલે 6/2 કોણ થાય? 3. એટલે ત્રીજું અવલોકન વત્તા ત્રીજું +1 એટલે ચોથું અવલોકન, એટલે ત્રીજું અવલોકન વત્તા ચોથું અવલોકન ભાગ્યા 2. ત્રીજું અવલોકન કોણ છે? 6. ચોથું અવલોકન કોણ છે? 8. એટલે 8 ને 6 કેટલા? 14. 14 ભાગ્યા 2 એટલે કે 7. તો 7 એ તમારો આવ્યો મધ્યસ્થ. મધ્યસ્થ આવ્યો. ઓકે, આ પર્ટિક્યુલર એક્ઝામ્પલ માટે તમારો મધ્યસ્થ કોણ છે? 3 છે. ઓકે, સો તો આ બેઝિક વસ્તુ હતી. શેના માટે તમારે યુગ્મ ચેક કરવાનું? તો તમારે અવર્ગીકૃત માહિતી માટે ચેક કરવાનું. પહેલું હતું એ ટોટલ 3 ટાઈપની માહિતી, એમાં પહેલી હતી અવર્ગીકૃત. તો એના માટે તમારે યુગ્મ ચેક કરવાનું અને બંને માટે આ સેપરેટ ફોર્મ્યુલા એપ્લાય કરવાની છે. ઓકે, નેક્સ્ટ આપણે જોઈએ વર્ગીકૃત માટે અને પછી ત્રીજું જોઈશું આપણે છેલ્લે સતત માટે. ઓકે, આ બંને શેના પાર્ટ કહેવાય? અસતતના. આ બંને અસતતના પાર્ટ કહેવાય અને જે છેલ્લું છે ત્રીજું એ સતત છે. ઓકે, તો વર્ગીકૃત માહિતી માટે તમને ઓબ્વિયસલી ઓલવેઝ શું આપેલું હોય? ફ્રીક્વન્સી આપેલી હોય તો જ એને તમે વર્ગીકૃત માહિતી કહી શકો. અને જો ફ્રીક્વન્સી ના આપેલી હોય તો એ કઈ ટાઈપની માહિતી કહેવાય? અવર્ગીકૃત કહેવાય. ઓકે, સો વર્ગીકૃત માહિતી માટે તમારે શું કરવાનું? તો તમારે યાદ કરો કે વર્ગીકૃત માહિતી માટે તમારે CF ફાઇન્ડ કરવાનો હોય. CF એટલે સંચયી આવૃત્તિ. યાદ કરો, CF એટલે સંચયી આવૃત્તિ અને ઇંગ્લિશમાં કહેવાય ક્યુમ્યુલેટિવ ફ્રીક્વન્સી, એટલે શોર્ટમાં એને CF કહેવાય છે. ઓકે, ક્યુમ્યુલેટિવ ફ્રીક્વન્સી, ગુજરાતીમાં એને સંચયી આવૃત્તિ કહેવાય. તો એ તમારે પહેલાં ફાઇન્ડ કરવી પડે. એના પરથી આપણે મધ્યસ્થ શોધી શકીએ. રાઈટ? ક્યારે CF ફાઇન્ડ કરવાનું? યાદ રાખજો વર્ગીકૃત માટે. બરાબર, વર્ગીકૃત અને સતત જે ત્રીજો પાર્ટ છે ને એના માટે પણ તમારે CF ફાઇન્ડ કરવો પડે. તો CF ફાઇન્ડ કરવાની પ્રોસિજર બહુ ઇઝી છે. તો મેં તમને એક્ઝામ્પલ માટે એક આ ક્વેશ્ચન આપેલો છે, તો એને આપણે પહેલાં ટેબલના ફોર્મમાં લખી કાઢીએ. તો આ XI, આ FI. ઓકે, તો પહેલું એને આપણે ચડતા ક્રમમાં ગોઠવવા પડશે. પહેલાં જો ચડતા ક્રમવાળો નિયમ દરેકે દરેક માટે છે અને ક્યારે ગોઠવવાના? જ્યારે આપણે મધ્યસ્થ ફાઇન્ડ કરવો હોય ત્યારે. ઓકે, તો પહેલું શું છે? અહીંયા ચડતા ક્રમમાં ગોઠવે તો પહેલાં 1 આવશે, પછી 2 આવશે, પછી 3 આવશે, પછી 4 આવશે અને પછી 5 આવશે. ચલો, 1ની CF કેટલી છે? 3. 2ની CF કેટલી છે? જુઓ તો 4 છે. ઓકે, પછી 3ની CF કેટલી છે? 2 છે. સોરી, સિમ્પલ FI. હા, પછી 4ની FI કેટલી છે? જુઓ તો 3 છે. અને ફંક્શન 5ની FI કેટલી છે? 5 છે. ઓકે, તો હવે CF કેમનું ફાઇન્ડ કરવું? તો ધ્યાનથી જોજો પ્રોસિજર. પહેલું જે FI છે ને એ 2 થી કોપી કરવાની. પહેલી જે FI એ 2 થી કોપી કરવાની, પછી સરવાળો કરવાનો, ચોકડીમાં સરવાળો કરવાનો. તો 4 ને 3 7, 7 ને 2 9, 9 ને 3 12 અને 12 ને 5 17. તો આ તમારી CF. ક્લિયર? આ તમારી CF ની કોલમ, સંચયી આવૃત્તિ. ઓકે, હવે ચેક કરો N. હવે N શું છે અહીંયા? ઓકે, મધ્યસ્થ શોધવા માટેના નિયમો. જો તમારું N અયુગ્મ હોય તો n + 1/2 CF નું XI લેવું. રાઈટ? અને જો તમારું n યુગ્મ હોય તો n/2 CF નું XI લેવું. ધેટ ઇઝ યોર મધ્યસ્થ. હવે n શું છે? તો યાર એક જ વસ્તુ છે, યાદ કરો. જ્યારે આવૃત્તિ પિક્ચરમાં આવે ત્યારે સ્મોલ n શું હોય? તો એ આવૃત્તિઓનો સરવાળો. રાઈટ? તો આ પર્ટિક્યુલર દાખલા માટે આ જે છેલ્લું આવ્યું છેલ્લું એ જ તમારે આ બધી આવૃત્તિનો સરવાળો થશે. યાર તમે સરવાળો તો કરો છો. રાઈટ? તો આ શું આવ્યું તમારું? સ્મોલ n. ઓકે, સો ફોર ધીસ પર્ટિક્યુલર ક્વેશ્ચન n = 17. હવે 17 પોતે કેવું કહેવાય? અયુગ્મ કહેવાય. હા, તો 17 + 1 18, 18 ભાગ્યા 2 એટલે 9. એટલે 9મી CF, આ 9મી CF કહેવાય. બરાબર? આ રહ્યું 9મી CF નું XI લેવું 3. એ તમારો શું હશે? કેપિટલ M એટલે કે મધ્યસ્થ. રાઈટ? તો આ પ્રોસિજર છે. ઓકે, સો આ તમારો આન્સર હતો અને એનો જે આ છે એ શું થશે? તમારો
કેપિટલ એમ છે. પરફેક્ટ વસ્તુ. ઓકે, એક બીજું એક્ઝામ્પલ તમને લઈને બતાવું તો તમને વધારે આઈડિયા આવશે. ધારો કે અહીંયા મેં એક્સઆઈ લખેલા છે, ધ્યાનથી જોજો. હા, અહીંયા મેં એક્સઆઈ લખેલા છે, 1 મિનિટ. 2 3 5 7 એક્સઆઈ છે અને અહીંયા એફઆઈ છે. અહીંયા છે 2 3 5 અને 7 છે, બરાબર. પછી 10 15 25 અને 15 છે. ચલો, તો આની સીએફ કેટલી થશે? તો પહેલી કોપી કરવાની 10, પછી 15 ને 10 25, 25 ને 25 50 અને 50 60 અને 65. ઓકે, તો અહીંયા સ્મોલ એન કેટલો કહેવાય? 65 કહેવાય. 65 એક એવી સંખ્યા છે, અગેન અયુગ્મ છે, તો 65 + 1 66, 66 ભાગ્યા 2, 66 ભાગ્યા 2 કેટલા થાય? 33. હવે 33 ક્યાં છે અહીંયા સીએફમાં? જુઓ તો, જેમ આપણે અહીંયા કેટલા આવ્યા હતા? 9 આવ્યા હતા ને, બરાબર. અહીંયા 9 આવ્યા હતા, તો 9 તો બેઠા બેઠા મને મળ્યા હતા. પણ અહીંયા તો મને જે 65 ને 66 ભાગ્યા 2 63, 63 તો ડાયરેક્ટ છે નહીં, તો 63 ક્યાં આવ્યો? જુઓ તો, સોરી, 1 સેકન્ડ, 33 આવશે, બરાબર. 65 ને 66, 66 ભાગ્યા 2 33, તો 33 અહીંયા ક્યાં લખેલા છે? તો 25 થી 50, જુઓ, 25 થી 50 એટલે 50 ની અંદર 33 સમાયેલા કહેવાય ને, તો એ 50મું શું થવું કહેવાય? મારું અવલોકન. અને એમાં મારે એક્સઆઈ જોવાનું. તો આ પર્ટિક્યુલર દાખલા માટે મારો કેપિટલ એમ કેટલો છે? કેપિટલ એમ થશે મારો 5. ધ્યાનથી સમજો આ વસ્તુ. તમને જેમ આ દાખલામાં ડાયરેક્ટલી તમારી સીએફ કેટલી મળી હતી? 9 મળી હતી, તો 9મી સીએફનું તમે ડાયરેક્ટલી એક્સઆઈ લઈ લીધો હતો. બટ આ પર્ટિક્યુલર દાખલા માટે તમારો અહીંયા એન એટલે n+1/2 નો આન્સર કેટલો આવે છે? 33 આવે છે. 33 ડાયરેક્ટ કંઈ નથી, પણ 33 કોની અંદર સમાયેલા હોય? 25 થી 50 ની વચ્ચે પણ જોવાનું, 50માં જે મોટું હોય એ. ઓકે, તો એની લાઈનનો એક્સઆઈ કોણ છે? 5. તો ધેટ વિલ બી યોર મધ્યસ્થ. ઓકે, સો બેઝિકલી આપણે અવર્ગીકૃત અને વર્ગીકૃત માહિતી માટે આ કેમનું શોધવું મધ્યસ્થ એ જોઈ ગયા. ઓકે, હવે આપણે વિડીયો પોઝ કરીને આટલું નોટ ડાઉન કરી લો. આ બંને એક્ઝામ્પલ લખજો, ઇમ્પોર્ટન્ટ છે. ઓકે, હવે નેક્સ્ટ આપણે સતત માહિતી માટે જોઈશું. ઓકે સ્ટુડન્ટ્સ, તો હવે થર્ડ ટાઈપની માહિતી સતત. તો એના માટે તમારે મધ્યસ્થ કેમનું શોધો? તો એની પ્રોસિજર બહુ ઇમ્પોર્ટન્ટ છે, યાદ રાખવી પડશે. એની એક ફોર્મ્યુલા છે. ઓકે, તો ફર્સ્ટ ઓફ ઓલ તમને એક એક્ઝામ્પલ આપેલું છે મેં. ધારો કે તમને આવી રીતના સતતમાં શું હોય? તો આવી રીતે તમને વર્ગ આપેલો હોય, બરાબર. જો 0 થી 9, 10 to 19, 20 to 29 અને 30 to 39. ઓકે, એ દરેકની તમને ફ્રીક્વન્સી આપેલી છે અને મેં જાતે સીએફ ફાઇન્ડ કરેલી છે. તો સીએફ કઈ રીતે ફાઇન્ડ કરવાની? તો જે પહેલી એફઆઈ છે કોપી કરવાની, પછી ક્રોસમાં આવી રીતે સરવાળો કરવાનો. તો જો 10 ને 12 22, 22 ને 20 42, 42 ને 18 60. ઓકે, તો આ સીએફ છે મારો, બરાબર. ઓકે, તો હવે તમારે શું કરવાનું? તો તમને મધ્યસ્થ ફાઇન્ડ કરવાની આ એક ફોર્મ્યુલા આપેલી છે, x0 + n/2 - f1 હોલ ડિવાઇડ બાય fm ઇન્ટુ l. આ એક ફોર્મ્યુલા છે. આ જે l છે ને એ આ કૌંસ જોડે ગુણેલો છે. એનો જે આન્સર આવે એમાં તમારે x0 એડ કરવાના છે. હવે આ x0 શું છે, f1 શું છે, fm શું છે, l શું છે, અને ઓબ્વિયસલી n તો શું હશે? n એ શું હોય જ્યારે fi પિક્ચરમાં આવે ત્યારે? તો ટોટલ આવૃત્તિનો સરવાળો. એ શું હશે? તો આ જે છેલ્લું સીએફ આવે એ જ આ બધાનો સરવાળો હશે. ઓકે, સો આ પર્ટિક્યુલર ક્વેશ્ચન માટે n બરાબર કેટલા? 60, બરાબર. ઓકે, સો આ જે n છે ખબર પડી ગઈ, 60 ભાગ્યા 2 એટલે 30 મૂકવાના, બરાબર. તો હવે x0 શું, fm શું, f1 શું અને l શું એ મેં તમને અહીંયા ડિફાઇન કરેલું છે. ઓકે, તો પહેલાં કામ તમારે શું કરવાનું? આ બધી કિંમતો વિચારતા પહેલાં તમારે સૌથી પહેલું કામ કરવાનું આ. સૌથી પહેલાં આપણે મીડિયન ક્લાસ ફાઇન્ડ કરવાનો, MC, શોર્ટમાં એને MC કહેવાય. ઓકે, મીડિયન ક્લાસ. તો મીડિયન ક્લાસ કેમનો ફાઇન્ડ કરવાનો? તો એના માટેનો પહેલો રૂલ જે પ્રીવિયસ આપણે અવર્ગીકૃત વર્ગીકૃત માટે જો હતો ને, કે જો n અયુગ્મ હોય તો શું અને n યુગ્મ હોય તો શું. ઓકે, હવે અહીંયા n કેવો છે? જો તો 60. તો યુગ્મ આવ્યો, તો યુગ્મ માટે શું હતું? તો n/2 હતું ને, અને n અયુગ્મ હોય તો n+1/2 હતું. તો n અહીંયા યુગ્મ છે એટલે n/2મી CF નો XI એ આપણો MC થશે. MC થશે. ઓકે, એટલે MC ફાઇન્ડ કરવાનો રૂલ પેલો જૂનો જ છે, અવર્ગીકૃત વર્ગીકૃત વાળાનો. ઓકે, તો અહીંયા n/2 એટલે જુઓ તો 60 ભાગ્યા 2 એટલે 30. તો 30મી ક્યુમ્યુલેટિવ ફ્રીક્વન્સી. તો 30 ક્યાં આવે? અહીંયા જુઓ તો 22 થી 42 ની વચ્ચે આવે અને એ બંનેમાં મોટું કોણ? 42. તો આપણે આ સીએફમાં આ સીએફનો જે XI છે એ લેવાનો. ઓકે, હવે આનો XI આપણે અહીંયા અલગથી ડિફાઇન કરવા પડે, બધાના વર્ગ છે એટલે આ કેટલા થશે? 4.5, બરાબર. આ કેટલા થશે? 1 મિનિટ, હા, બરાબર. એટલે 19 ને 10 29 એટલે 14 ભાગ્યા 14.5 થશે. ઓકે, અને આ કેટલા થશે?
તો 49 બરાબર, એટલે આમાં 10 ઉમેરી દો એટલે 24.5 અને આમાં થશે 34.5. તો આ તમારા એક્સઆઈ. તો આ જે 42 હતું ને એની બાજુનો જે એક્સઆઈ છે ને એ લેવાનો, પણ એ નહીં, આપણે તો મીડિયન ક્લાસ જોઈએ છે. તો આનો મીડિયન ક્લાસ કયો? 20 to 29. સો ધીસ ઇઝ માય મીડિયન ક્લાસ. ઓકે, તો આ પર્ટિક્યુલર દાખલા માટે મીડિયન ક્લાસ કયો આવ્યો? તો મીડિયન ક્લાસ આવ્યો મારો 20 to 29. ક્લિયર? ઓકે, હવે આ બધી વસ્તુ આપણે ડિફાઇન કરીએ તો x0 શું થશે? તો મીડિયન ક્લાસનો અધર સીમા બિંદુ. તો આ છે આપણો મીડિયન ક્લાસ. એમાં લેફ્ટ હેન્ડ સાઈડ વાળો જે કિંમત હોય ને એને અધર સીમા બિંદુ કહેવાય, અને આ જે પાછળનો હોય ને ઉર્ધ્વ સીમા બિંદુ કહેવાય. ઓકે, તો આ પર્ટિક્યુલર માટે x0 બરાબર 20. ઓકે, હવે L શું છે? વર્ગ લંબાઈ. તો વર્ગ લંબાઈ જુઓ તો બધાની 9 છે ને, 0 થી 9. હવે 0 થી 9 કેટલા થાય? 20 થી 29 કેટલા થાય? 9. તો આ પર્ટિક્યુલર કેસ માટે માય L વિલ બી 9. ઓકે, હવે n એટલે સિગ્મા fi, એ તો આપણે ઓલરેડી ડિફાઇન કરેલું છે 60. ઓકે, હવે fm શું છે? તો મીડિયન ક્લાસની ફ્રીક્વન્સી. તો આ જે મીડિયન ક્લાસ છે ને એની ફ્રીક્વન્સી કેટલી છે? 20. સો માય fm વિલ બી ઇક્વલ ટુ 20. ઓકે, અને f1 શું છે? તો મીડિયન ક્લાસના આગળના વર્ગની cf. ઓકે, તો આ છે આપણો મીડિયન ક્લાસ, એની આગળનો આ વર્ગ છે બરાબર, એની cf જોવાની. એની cf કોણ છે? 22. ઓકે, સો f1 વિલ બી ઇક્વલ ટુ 22. તો આ બધી વેલ્યુ તમારે આમાં મૂકી દેવાની, કેલ્ક્યુલેશન કરવાનું, જે આન્સર આવે ધેટ વિલ બી યોર મધ્યસ્થ. એટલે આ થોડી માથાકૂટવાળી કામ છે. ઓકે, એટલે મેં તમને સમજાવી દીધી. આ વસ્તુ તમારા માઇન્ડમાં રાખવાની છે કે આ બધી નો મિનિંગ શું છે. તો સૌથી પહેલું કામ આપણે શું કરવાનું? મીડિયન ક્લાસ ફાઇન્ડ કરવાનો છે. ઓકે, સો મીડિયન ક્લાસ ફાઇન્ડ કરવાની પ્રોસિજર અગેન યુગ્મ અને અયુગ્મ માટે અલગ અલગ છે. ઓકે, સો જો અયુગ્મ હોય તો n+1/2 મી cf નો xi જોવાનો, અને જો n યુગ્મ હોય તો n/2 મી cf નો xi જોવાનો. ઓકે, સો વિડીયો પોઝ કરીને આટલું નોટ ડાઉન કરી લો. ઓકે સ્ટુડન્ટ, સો નાઉ નેક્સ્ટ ટોપિક, મધ્યકથી સરેરાશ વિચલન. એક નવો ટોપિક આવ, સરેરાશ વિચલન. ઓકે, મધ્યકથી સરેરાશ વિચલન અને મધ્યસ્થથી સરેરાશ વિચલન. ઓકે, તો અવર્ગીકૃત વર્ગીકૃત માટે ફોર્મ્યુલા છે. તો અવર્ગીકૃતમાં સિગ્મા માનાંકમાં xi માઇનસ x બાર હોલ ડિવાઈડ બાય n, અને વર્ગીકૃતમાં fi પિક્ચરમાં આવે એટલે આની આખા કૌંસ જોડે fi ગુણી કાઢવાના. બરાબર, તો આ સૂત્ર છે. એટલે મધ્યકથી પૂછે તો અહીંયા માઇનસ x બાર કરવાનું, અને જો મધ્યસ્થથી પૂછે તો અહીંયા માઇનસ કેપિટલ m કરવાનું, જ્યાં x બાર એ મધ્યક છે અને કેપિટલ m એ આપણે દાખલાનો મધ્યસ્થ છે. ઓકે, તો ફોર્મ્યુલા બંનેમાં સેમ છે, અવર્ગીકૃત વર્ગીકૃત સેમ વસ્તુ અહીંયા. બરાબર, ઓકે, આ બહુ એટલી બધી ઇમ્પોર્ટન્ટ વસ્તુ નથી, પણ તો પણ ચેપ્ટરમાં આવે છે, કન્ટેન્ટ છે. ઓકે, સો આ લખી લેજો. બરાબર, એક્ઝામ્પલ આના 1-2 પૂછાયેલા છે પહેલાં JEE-માં, હું કરાવીશ. ઓકે, બટ એટલા બધા ક્વેશ્ચન નહીં પૂછાયા. આઈ થિંક 2016માં એક વખત પૂછાયો, 2019માં પણ એક વખત પૂછાયો આ ટોપિક ઉપરથી. ઓકે, સો હું કરાવીશ નેક્સ્ટ લેક્ચરમાં, બટ આ લખી રાખો. ઓકે, હવેનો જે નેક્સ્ટ ટોપિક છે ને, મોસ્ટલી 70 to 80% ક્વેશ્ચન્સ આ ટોપિક પર જ આવે છે. ઓકે, JEE-માં. તો પહેલો ટોપિક છે વિચરણ. ઓકે, એ વિચરણનું તમે વર્ગમૂળ કાઢો ને તો શું મળે તમને? પ્રમાણિત વિચલન. એટલે આ બે શબ્દ યાદ રાખજો, વિચરણ અહીંયા અણ છે અને અહીંયા વિચલન છે. ઓકે, પ્રમાણિત વિચલન અને આ છે આપણું વિચરણ. ઓકે, સો વિચરણને શેના વડે દર્શાવાય? સિગ્મા સ્ક્વેર વડે. ઓકે, હવે માની લો કે તમને કોઈ n અવલોકનો આપેલા છે, તો એનું વિચરણ શું થશે? તો સિગ્મા સ્ક્વેર, એની બે ફોર્મ્યુલા છે. ઓકે, વચ્ચે ઓર કરેલું છે. બેમાંથી આપણે કોઈ પણ ફોર્મ્યુલા યુઝ કરીએ. હવે કઈ ફોર્મ્યુલા યુઝ કરવી ને એ આપણે જ્યારે એક્ઝામ્પલ જોઈશું ત્યારે ઓટોમેટિક ખબર પડી જશે કે કેમ એ યુઝ કરવી. ઓકે, તો ફોર્મ્યુલા છે સિગ્મા xi માઇનસ x બાર આનો હોલ સ્ક્વેર હોલ ડિવાઈડ બાય n, અથવા તો સિગ્મા xi સ્ક્વેર બાય n માઇનસ x બારનો હોલ સ્ક્વેર. ઓકે, અને આનો તમે વર્ગમૂળ કાઢો ને, આનો જે આન્સર આવે એનું વર્ગમૂળ કાઢો તો તમને શું મળ્યું કહેવાય? વિચલન મળ્યું કહેવાય. બરાબર, આ કંઈ નવો ટોપિક ન હોય, પ્રમાણિત વિચલન. રાઈટ, વિચરણનું વર્ગમૂળ કાઢો તો તમને પ્રમાણિત વિચલન મળે. ઓકે, સો આ બે ફોર્મ્યુલા તમારે યાદ રાખવાનું છે. હવે આમાં ફોર્મ્યુલા અવર્ગીકૃત વર્ગીકૃત સતત એના માટે અલગ અલગ નથી, ફોર્મ્યુલા તો એક જ છે, પણ આમાં જો તમે x બાર યુઝ કરો છો તો x બારની ફોર્મ્યુલા તો પાછા એ ત્રણ માટે અલગ છે ને. તો જે ડેટા આપેલો હોય ને ત્રણમાંથી, એ ડેટા પ્રમાણે તમારે x બારની ફોર્મ્યુલા યુઝ કરવાની, અને એનો જે આન્સર આવે એ આ એક સ્ટાન્ડર્ડ ફોર્મ્યુલા છે, ત્રણ માટેની કોમન છે, એમાં તમારે એ x બારની વેલ્યુ મૂકવાની. બસ, બીજું કંઈ નવું છે નહીં. ઓકે, સો આ ફોર્મ્યુલા વિડીયો પોઝ કરીને નોટ ડાઉન કરી લો. ઓકે સ્ટુડન્ટ, સો લાસ્ટ ટોપિક ઓફ ધીસ ચેપ્ટર, એક મેજિક ટેબલ તમને આપેલું છે.
ઓકે એકચ્યુઅલી આ એક શોર્ટકટ ટાઈપનું છે, આનાથી દાખલા એકદમ ઇઝીલી સોલ્વ થઈ જશે. હવે જો આમ તો જોતા તમને કંઈ ખબર જ નહીં પડે કે અમે શું લખેલું છે, પણ હું તમને એક્સપ્લેન કરું આખું ટેબલ, રાઈટ. તો જો એકચ્યુઅલી આ બહુ મોટી શોર્ટકટ છે, બહુ અલગ અલગ જગ્યાએથી મેં ફાઇન્ડ કરીને આ ટેબલ બનાવેલું છે, એટલે મેં એને મેજિક ટેબલ નામ આપ્યું છે. ઓકે તો જો શું કહે છે, તમને એક જૂના અવલોકનોનું ટેબલ છે, પછી ન્યૂ 1 અને ન્યૂ 2. ઓકે હવે શું છે શાંતિથી સમજજો. ધારો કે કોઈ દાખલામાં મને એક અવલોકન ઓરિજિનલી દાખલામાં આપેલા છે, એને હું નામ આપું છું જૂના અવલોકન. માની લો કે 1 3 5 7 9 આ મેં તમને 5 અવલોકનો આપેલા છે, એ આપણા જૂના અવલોકનો. ઓકે હવે જો જૂના અવલોકનોમાં એટલે એ જે અવલોકનો છે ને એ આ રહ્યા XI, એ જે મારા જૂના અવલોકનો છે એ આ રહ્યા, બરાબર, આ XI. ઓકે એ અવલોકનોમાં એ ત્રણ અવલોકનો મેં ક્યાં લીધા હતા, 1 3 5 7 9. ઓકે આ મારા જૂના XI. ઓકે કયા છે, 1 3 5 7 9, બરાબર. ઓકે હવે આ અવલોકનોને છે ને, આ દરેકે દરેક અવલોકનોને હું કોઈ કોન્સ્ટન્ટ સંખ્યા, કોઈ અચળ સંખ્યા આલ્ફાથી મલ્ટીપ્લાય કરું છું. ઓકે તો ધારો કે હું આ દરેકે દરેકને 2 વડે ગુણતા તો આલ્ફા શું થવું કહેવાય, અહીંયા 2 થવું કહેવાય. ઓકે તો નવા અવલોકનો કયા મળશે મને, તો એને શું કહેવાય, નવા XI. એ આ ન્યૂ 1 નામ આપ્યું છે. ઓકે બરાબર. તો એ નવા XI કયા થશે, તો બધાને 2 વડે ગુણો તો શું મળે મને, 2 6 10 14 18, બરાબર. ઓકે આ આયા મારે નવા અવલોકનો ન્યૂ, બરાબર. ઓકે તો એટલે કે જૂના અવલોકનોને, જૂના દરેકે દરેક અવલોકનને હું જો કોઈ પર્ટિક્યુલર સંખ્યા, કોન્સ્ટન્ટ સંખ્યા આલ્ફા વડે ગુણું દરેકે દરેક અવલોકનને, તો મારો મધ્યક x બાર, બરાબર, એ આલ્ફા ટાઈમ્સ ગુણાશે. ઓકે હવે આ જે છે ને, આ પહેલી કોલમવાળા એ જૂના મધ્યક છે, આ જૂનો વિચરણ છે, આ જૂનું પ્રમાણિત વિચલન છે. જૂનું એટલે આ ડેટા પરથી આ ડેટાનો યુઝ કરીને મેં 3 વસ્તુ ધારો કે ફાઇન્ડ કરી, x બાર, બરાબર, પછી મેં બીજું ફાઇન્ડ કર્યું હતું વિચરણો, અને ત્રીજું વસ્તુ મેં શું ફાઇન્ડ કર્યું હતું, પ્રમાણિત વિચલન. ઓકે તો આ બધું શું છે, આ બધું જૂનું છે. મારો જે જૂનો ડેટા હતો ને એ ડેટાનો યુઝ કરીને મેં આ 3 વસ્તુ ફાઇન્ડ કરેલી, એ આ છે. ઓકે હવે હું નેક્સ્ટ કામ શું કરું છું, તો આ દરેકે દરેક અવલોકનને મેં 2 વડે ગુણ્યા, તો આ ત્રણમાં શું ચેન્જીસ આવે છે ને એનું આ ટેબલ છે. સમજ્યા, રાઈટ. એટલે મારી જોડે શાંતિથી સમજજો, મારી જોડે 5 ડેટા છે, 1 3 5 7 9. એ 5 ડેટા પરથી મેં આ 3 વસ્તુ ફાઇન્ડ કરી. હવે હું એક નેક્સ્ટ કામ શું કરું છું, મને કોઈ કેવું કીધું કે આ દરેકે દરેક અવલોકનને તમે 2 વડે ગુણી કાઢો. હા મેં ગુણી કાઢ્યા. ચલો હવે જ ગુણ્યા પછી જે નવા 5 ઓબ્ઝર્વેશન આવ્યા ને, નવા 5 જે અવલોકન આવ્યા ને, હવે મારે એમનો x બાર, પછી એનો વિચરણો અને એમનું પ્રમાણિત વિચલનો, આ 3 વસ્તુ ફાઇન્ડ કરવી છે. તો એની શોર્ટકટ ફોર્મ્યુલા એ છે, તો ડાયરેક્ટલી તમારે શું કરવાનું, તો તમારો જે નવો મધ્યક છે ને આ નવા અવલોકનોનો, બરાબર, તો એમનો જે x બાર છે ને એ પેલો જે આલ્ફા હતો ને એની ગુણી કરવાનો. એટલે તમારો જે જૂનો x બાર છે ને એને 2 વડે ગુણી કાઢો તો 2 ટાઈમ્સ x બાર થશે સીધું. એ પછી એ ટાઈમે બધાનો સરવાળો ભાગ્યા 5 કરવાની જરૂર નહીં, રાઈટ. તો શું કરવાનું, આનો ધારો કે મધ્યક કાઉન્ટ કરો તો 5 6 7 8 9 9 ને 9 18. ઓકે 18 ને 7 કેટલા થશે, 25. 25 ભાગ્યા 5 5. ઓકે એટલે મારો x બાર કેટલો છે, અહીંયા 5 છે. તો હવે આ જે નવા અવલોકનો આવ્યા ને, નવા અવલોકનો, એનો મારે જો x બાર ફાઇન્ડ કરવો હોય તો શું કરવાનું, જૂનાના જે x બાર છે એને 2 વડે ગુણી કાઢો, કેમ કે તમે દરેકને 2 વડે ગુણેલા છે એટલે 2 વડે ગુણવાના. ધારો કે બધાને 3 વડે ગુણો તો આને 3 વડે ગુણો એટલે કે 5 દુ 10. તો એ ટાઈમે આ બધાનો સરવાળો ભાગ્યા 5 કરવાની જરૂર નહીં, સીધા અને આ કોન્સ્ટન્ટ વડે મલ્ટીપ્લાય કરી દો. ધેટ વિલ બી માય ન્યૂ મધ્યક. ઓકે સેમ વે તમારે જો આનું વિચરણ ફાઇન્ડ કરવું હોય નવાનો, તો જૂનાનો જે વિચરણ છે ને એને આલ્ફા સ્ક્વેર વડે મલ્ટીપ્લાય કરો, બરાબર. એટલે માની લો કે આનું વિચરણ છે 10. ડાયરેક્ટ કહું છું, મેં કેલ્ક્યુલેટ નહીં કર્યું, ડાયરેક્ટ કહું છું એમને જ હવામાં. ઓકે સો માની લો કે આનું વિચરણ 10 છે, તો આનું વિચરણ શું થશે નવું, તો જો આલ્ફાનો સ્ક્વેર એટલે 2 નો સ્ક્વેર 4 ઇન્ટુ જૂનું, તો 4 ઇન્ટુ જૂનું કેટલું છે 10 એટલે 40 થશે. ઓકે માની લો કે આનો આન્સર છે 15. ઓકે 20 છે. ચલો માની લો કે આનો આન્સર 20 છે, તો આ શું થશે, તો આલ્ફા ટાઈમ્સ જૂનું, તો આલ્ફા ટાઈમ્સ એટલે 2 ટાઈમ્સ જૂનું એટલે 20 દુ 40. તો પ્રમાણિત વિચલન શું થશે મારું, 40 થશે. તો આ એક મેજિક ટેબલ છે, બરાબર. ડાયરેક્ટ તમારે નવાનું કેલ્ક્યુલેશન ના કરવું હોય, આની તો કેટલી મોટી મોટી ફોર્મ્યુલા છે, તો ડાયરેક્ટલી આ એક સિમ્પલ કેલ્ક્યુલેશન મેં તમને આપ્યું, આ 1 આ 2 3. ઓકે એટલે જો શું કરવાનું, તો આ જે મધ્યક અને જે પ્રમાણિત વિચલન છે ને, મધ્યક અને પ્રમાણિત વિચલન, એમાં શું કરવાનું, તો ડાયરેક્ટલી આલ્ફા જોડે ગુણવાના જૂનાને, બરાબર. જ્યારે આમાં શું છે, તો આલ્ફાના સ્ક્વેર વડે આને ગુણી કાઢવાના.
ઓકે, હવે જો આમાં શું કર્યું આપણે, આપણો જે જૂનો ડેટા હતો એને મેં કોઈ કોન્સ્ટન્ટ વડે ગુણ્યો. હવે જો તમે કોઈ કોન્સ્ટન્ટને એમાં ઉમેરો, આ બીટા છે ને, બીટા એક અગેન એક બીજો કોન્સ્ટન્ટ છે, એને હું દરેકે દરેક અવલોકનમાં ઉમેરું છું, તો શું ફેર પડે, રાઈટ. તો આ વિચરણ અને પ્રમાણિત વિચલન છે ને એ જૂના છે ને એના એ જ રહેજો, એમાં કોઈ ફરક પડે નહીં. આ શીખવાનું છે. ઓકે, અને જે આપણું આ મધ્યક છે ને, એ જે જૂનો મધ્યક હતો ને એમાં એ બીટા ઉમેરી દેવાના. ક્લિયર? એટલે ધારો કે આ જે ડેટા છે એ બધામાં હું 2 ઉમેરું છું, તો આ બંનેમાં તો કોઈ ફરક જ નહીં પડે, એ આટલા ને આટલા જ રહેશે, 10 ને 20 જ રહેશે, બરાબર. પણ મારે જો નવાનો મધ્યક ફાઇન કરવો હોય તો મારે શું કરવાના, તો દરેકે દરેકમાં મેં 2 ઉમેર્યા હતા, હા, તો આમાં 2 ઉમેર દો, એટલે 2 + 5 દેટ વિલ બી 7. સો આ એક સિમ્પલ મેજિક ટેબલ હતું. ઓકે, સો આ યાદ રાખવાનો ટ્રાય કરજો, ટ્રાય નહીં, યાદ રાખવું જ પડશે. ઓકે, સો આ ચેપ્ટરના બધા ટોપિક્સ જે ડબલઈ રિલેટેડ જેટલા હતા એ બધા કમ્પ્લીટ થઈ ગયા છે. ઓકે, નેક્સ્ટ લેક્ચરથી આપણે જોઈશું આના ક્વેશ્ચન્સ.